નમસ્કાર રામ રામ મિત્રો, આપણે આવી ચૂક્યા છીએ ઉદયપુરના મોનસૂન પ્લેસ. મોનસૂન પ્લેસ આને કેમ કહેવામાં આવે છે તો તમે જોઈને જ કહી શકો છો. એનું એટમોસ્ફિયર જુઓ તો આ બાજુથી આપણે ઉપર જવાનું છે, પરંતુ તમને એ પણ બતાવી દઉં કે આને જે મોનસૂન પ્લેસ કહેવામાં આવે છે એ કેમ કહેવામાં આવે છે. કારણ કે તમે અહીંયાથી જોઈ શકો છો, આ મારી સાથે આવેલા મિત્રો છે, ફોટોગ્રાફી કરી રહ્યા છે, અને અહીંયાથી તમે જુઓ છો કે એટમોસ્ફિયરની અંદર બસ એક કે બે ઝાડ તમને દેખાતા હશે, બીજું કશું જ નહીં દેખાતું હોય. એટલે એવું કહેવાય છે કે ચોમાસાની અંદર આ જગ્યાનું મોન્સૂન એ ખૂબ જ સારું હોય છે. અને અહીંના જે રાજા હતા મેવાડના સજ્જનસિંહ, એમને આ પ્લેસનું બાંધકામ કરાવ્યું હતું. આટલા ઊંચે, લગભગ ઉદયપુરથી 13 કિલોમીટર ઊંચે આવેલા મોન્સૂન પ્લેસનું બાંધકામ કેમ અહીંયા કરાવવામાં આવ્યું હતું, અહીંયા એ બધી જ વસ્તુઓ આપણે જાણીશું ને બધી જ વસ્તુ વચ્ચે વાતચીત કરીશું. પરંતુ જ્યારે આપણે પેલેસમાં જઈશું, જેમ જેમ માહિતી આવતી જશે એમ જઈશું. પરંતુ એવું પહેલાંના જમાનાની અંદર રાજા મહારાજાઓ પોતાના માટે અલગ અલગ પ્રકારની વસ્તુઓ બનાવતા, એટલે કે રહેવા માટે કેવું મોસમ છે, શું છે, એના લોકેશનોના આધારે અહીંયા મોન્સૂન પેલેસ બનાવવામાં આવ્યું છે. અત્યારે તો વરસાદી માહોલ છે, આપ જુઓ કેટલા બધા પર્યટક લોકો અહીંયા આવે છે. એટલે તો આપણે જઈશું હવે પેલેસની અંદર ને ત્યાં જોઈશું. મિત્રો, તમે જોઈ રહ્યા છો, આ દેખાઈ રહ્યો છે મોન્સૂન પ્લેસ છે. અત્યારે આ પેલેસ હવામાનથી ચારો તરફ ઢંકાઈ ગયેલો હોવાથી એટલે જેવો જોઈએ એવો દેખાઈ રહ્યો નથી. પરંતુ અહીંયા ઘણા બધા પર્યટન સ્થળો આવે છે, ને એવું કહેવાય છે કે જે તે સમયની અંદર રાજા મહારાજાઓ પોતાના રજાના દિવસો ગાળવા, એટલે કે વાતાવરણની મજા લેવા, એટમોસ્ફિયરની મજા લેવા માટે અહીંયા આવતા. અને આ જે જગ્યા દેખાઈ રહી છે, આ જગ્યાએથી આખું ઉદયપુર દેખાય. પરંતુ અત્યારે મોસમ એવું છે, ચારો તરફ તમે જોઈ રહ્યા છો, એટલા માટે કરી અને હાલ આપણે એ તમને બતાવી શકીશું નહીં, પરંતુ આપણે મહેલની અંદર તમને બતાવીશું કે કેવા લોકેશનો છે. મિત્રો, આપણે ચડી રહ્યા છીએ મોન્સૂન પ્લેસ. અહીંયા અત્યારે વરસાદના કારણે એકદમ અહીંનો જે ફ્લોર છે, ફ્લોર ઉપર પાણી આવી ગયું છે. એટલે આપણે કદાચ ચાલવામાં થોડી ખબર રાખવી પડે, બાકી લપસી પણ જવાય. જો સ્લીપર અને ચપ્પલ એવા પહેરેલા હોય જેવા કે મેં પહેરેલા છે તો કદાચ લફસવાના ચાન્સ રહે. પરંતુ ધીરે ધીરે આરામથી ચડી અને આપણે આવી ગયા છીએ ગેટ ઉપર. મોન્સૂન પેલેસનો આ ગેટ છે. ત્યારબાદ તમે જુઓ અંદર કેટલો અદ્ભુત નજારો દેખાઈ રહ્યો છે. જેમ જેમ આપણે અહીંયાથી આગળ જશું એમ જોઈશું. આ જુઓ કેટલો અદ્ભુત પ્રકારનો મહેલ અહીંયા બનાવવામાં આવેલો છે. અને અહીંયા બધા જ લોકો આવે છે એક મોસમની મજા લેવા માટે. એટલા જ માટે મોન્સૂન પેલેસ તરીકે ઓળખાય છે. અને ઉદયપુરની આ સૌથી અદ્ભુત જગ્યા છે. ઉદયપુર તમે જ્યારે પણ ફરવા આવો ત્યારે મોન્સૂન પ્લેસ આવવાનું તમે ચૂકતા નહીં, કારણ કે કદાચ તમને એવો અફસોસ થશે કે કાશ આપણે પણ આ જગ્યાએ આવ્યા હોત અને ફર્યા હોત. અંદર જઈ અને આપણે બતાવીશું. અહીંયા બધા લોકો ફોટોગ્રાફી ને એવું બધું કરી રહ્યા છે. મિત્રો, આજે હું તમને બતાવી રહ્યો છું રાજસ્થાની કલ્ચર સંગીત સામે. कयो गीत वगाड़ो? कौन सा गीत बजा रहे हो? मैं तेनू समझावा की नीचे कोई भी बजा सकते हो? हाँ, कोई भी गाना. उड़ जा काले कावा तेरी. हाँ. बजाओ तो.
દોસ્તો, આપણે જેને કહીએ છીએ દીપડો, ચિત્તો, એ તેંડુઆ, આ તેંડુઆ છે. આ તેંડુઆ એ ઝાડ ઉપર ચડી અને શિકાર કરવાની અંદર ખૂબ જ મશહૂર પ્રાણી માનવામાં આવે છે. અને એ અહીંના જંગલોની અંદર, રતુવાની આજુબાજુની અંદર રહે છે ને જે પોતાને શિકાર પકડવાની અંદર ખૂબ જ ઉસ્તાક હોય છે. તમે જોવો છો જે બ્લેક ડાઘ દેખાય છે, ઘણા બધા તેંડુઆ એટલે કે દીપડા એવા પણ હોય છે કે જે આખા બ્લેક હોય છે, જેને બ્લેક તેંડુઆ તરીકે ઓળખવામાં આવે છે, બ્લેક પેન્થર તેંડુઆ તરીકે ઓળખવામાં આવે છે. દોસ્તો, તમે જે જોઈ રહ્યા છે કારાકલ બિલ્લી છે. આ બિલ્લી એટલી સાતી આવે છે, અત્યારે તો આ બિલ્લીઓ લુપ્ત થઈ ગઈ છે, પરંતુ પહેલા જંગલના વિસ્તારોની અંદર આ પ્રકારની બિલ્લીઓ ખૂબ જ જોવા મળતી હતી. આ બિલ્લી એ પોતાના શિકારને પકડવાની અંદર એટલી માહિર હોય છે. આ બિલ્લી તમારો આરામથી ધીરે 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 ગુપ્ત રીતે એકદમ પીછો કરે છે અને પીછો પકડીને સૌથી વધારે તમને ગળા અને એનાથી ભાગે પકડવામાં આ પ્રાણી એ ખૂબ જ ઉસ્તાક હતું, પરંતુ અત્યારે આ પ્રજાતિ લુપ્ત થઈ ગઈ છે, જેનું કારણ છે કે સ્થાનિય લોકોના નિવાસ પહેલા આ વન્ય અભયારણ્યની અંદર આ પણ જોવા મળતું. તો આ જે પક્ષી દેખાઈ રહ્યું છે, પક્ષી 1 મીટર લાંબુ પક્ષી હોય છે અને આ પક્ષી એ અત્યારે લુપ્ત અવસ્થાની અંદર છે. લગભગ એવું કહેવાય છે કે વિશ્વની અંદર આ પક્ષીઓ એ 200 જેવા વધ્યા છે. પક્ષીનું નામ છે ગ્રેટ ઇન્ડિયન બ્લડ. મિત્રો, જ્યારે આપ મહેલમાં ફરી રહ્યા અને જે બહારનો જે વ્યૂ આપ નીકળશો તો આપ જોઈ શકો છો કે કેટલો અદ્ભુત પ્રકારનો વ્યૂ છે. આપણે હજી બહાર આવ્યા છીએ, હજી પણ અંદર જોવાનું છે, પરંતુ બહારનો જે વ્યૂ હતો એકવાર તમને બતાવી જવું. આ બાજુ જુઓ તો ઘણા બધા લોકો એ સેલ્ફી મતલબ લઈ રહ્યા છે, ફોટા પાડી રહ્યા છે, પર્યટકો આવેલા છે, આપ જોઈ શકો છો. મિત્રો, આપ જોઈ શકો છો કે પાછળથી કેવો વ્યૂ લાગી રહ્યો છે મહેલનો. આપણે અત્યારે પાછળ આવ્યા છીએ મહેલની અંદર. ફરતા ફરતા એક જગ્યા હતી, જે જગ્યાએ બધા લોકો સેલ્ફી લઈ રહ્યા હતા, તો ત્યાંથી તમને વ્યૂ બતાવું તો કેવો અદ્ભુત વ્યૂ એ મહેલનો લાગી રહ્યો છે, આપ જોઈ શકો છો. મિત્રો, આપ જે જોઈ રહ્યા છો આ સરીસૃપ પ્રાણી છે. આનું નામ છે ધ ઇન્ડિયન રોક્સ પેન્થર, એટલે કે આપણે ગુજરાતીની ભાષામાં કહીએ તો અજગર. આ અજગરની લંબાઈ એ લગભગ 6-1 મીટર જેવી હોય છે, 20 ફૂટ એ લાંબો હોય છે. ત્યારબાદ વાતચીત કરીએ તો પોતાના શિકારને જ્યારે જબડાઓથી પકડીને શિકાર કરે છે તો એને પહેલાં શિકારને જકડી લે છે. શિકારને જકડી લીધા બાદ એ શિકારને બિના કોઈ પણ ચબાએ એ ડાયરેક્ટ જ શિકારને અંદર ઉતારી નાખે છે અને ઉતાર્યા પછી હપ્તો સુધી એ આરામ કરતો રહે છે. અને જ્યારે એને એવું લાગે ફરીવાર કે એને ખોરાકની જરૂર છે ત્યારે એ ખોરાક લેવા માટે જાય છે અને આની અંદર જે માદાઓ હોય છે એ 100થી વધારે ઈંડા મૂકતી હોય છે, જે અહીંના જંગલોની અંદર જોવા મળતા. મહારાજ સજ્જનસિંહ એમના સાથીઓ સાથે આની અભિવૃદ્ધિ કરતું પેન્ટિંગ અહીંયા બનાવવામાં આવ્યું છે. આ પેન્ટિંગ એ જે તે વખતે મહારાજ સજ્જનસિંહ હતા એ સમયની અંદર બનાવવામાં આવેલું છે, પરંતુ એની અભિવૃદ્ધિ એટલે કે આની પ્રતીતિ કરતું પેન્ટિંગની કોપી અહીંયા લગાવવામાં આવેલી છે, જે આપ જોઈ શકો. મિત્રો, મોન્સૂનના એટમોસ્ફિયરના લીધે કદાચ તમને સજ્જનગઢ પેલેસ એટલે કે મોન્સૂન પેલેસ સારી રીતે ન દેખાયો તો આપ જોઈ શકો છો. મોન્સૂન પેલેસનો નકશો છે. ચારે બાજુ પહાડી અને પ્રકૃતિ વચ્ચે બનેલા મોન્સૂન પ્લેસ એ આવી રીતે ચારો તરફથી બનાવેલો છે, પરંતુ અત્યારે મોસમ એકદમ મસ્ત છે, એના લીધે કદાચ તમને નજારો નહીં જોઈ શક્યા હોય. મિત્રો, આપણે આવી ચૂક્યા છીએ સજ્જનગઢના બીજા માળે એટલે કે બીજા માળ ઉપર આવી ચૂક્યા છીએ. અહીંયાથી હવે આપ જુઓ તો આ તરફ દેખાઈ રહ્યું છે અને આ તરફ બીજા માળની અંદર એકદમ અત્યારે અદ્ભુત, ખરેખર જેવું એનું નામ છે મોન્સૂન, એ જ પ્રકારનું એટમોસ્ફિયર અત્યારે અહીંયા છે. દોસ્તો, તમે જોઈ રહ્યા છો આદિવાસી ગામ. આદિવાસી ગામ મતલબ આપણે આદિવાસી ગામો તો ઘણા બધા જોયા હશે, પરંતુ એ કલ્ચર જે તે સમયે દર્શાવતું હતું, એ કલ્ચરની અંદર એમના પહેરવેશ, એમનો પોશાક, એમના મેળાઓ, એમની રીતભાત, એમની સંસ્કૃતિ બધું દર્શાવતું અહીંયા અભિવૃદ્ધ કરેલું છે કે એમના ઘરે ઊંટ હતા, કૂવામાંથી પાણી કેવી રીતે ખીંચતા. આખું ગામનો એક ડેમો બનાવેલો છે ને જેના આદિવાસી વિસ્તારની અંદર રહેતા જે ગામો હતા એ ગામોની અંદર છે. ત્યારબાદ આ જે પહાડી અને જે અહીંના વૃક્ષો અને જે એનું હરિયાળું નેચર છે એ વિશે અહીંયા બધું બનાવવામાં આવેલ છે. લોકો આવેલા છે. આપ જોઈ શકો છો અહીંયા જે પક્ષીઓ છે, બર્ડ જે જંગલની અંદર રહેતા, એ બધાના જ પોતાની સેલ્ફીઓને બધું અહીંયા રાખીને રાખવામાં આવ્યું છે. ખેતીવાડી જે તે સમયે કઈ જગ્યાની કરવામાં આવતી છે, એની ખેતીવાડી કરતા હતા, એ બધી જ વસ્તુની અભિવૃદ્ધ થાય એવું નકશાકીય એક વસ્તુ અહીંયા મૂકવામાં આવેલી છે.
મિત્રો હવે તમે મારી પાછળ જોઈ રહ્યા છે જે અહીંયા ટી સેન્ટર છે, એટલે કે આવા મોસમની અંદર જો તમને ચા પીવાની ઈચ્છા થાય તો અહીંયા ટી સેન્ટર બનાવેલું છે. બીજી કોઈ પણ સુવિધા અહીંયા નથી, પરંતુ અહીંયા તમને ચા અને એ બધું મળી શકશે. ત્યારબાદ અહીંયા જાઓ તમે, અહીંયાથી અહીંયા ખુલ્લામાં પણ તમે બેસીને ચા પી શકો છો, એટલે કે બગીચો છે. મોસમની મજા જો તમે લેવી હોય તો અહીંયા પણ તમે લઈ શકો છો અને એકદમ ખૂબ જ મસ્ત જગ્યા છે. મિત્રો પેલેસની બહાર જ અહીંયા બગીચો બનાવેલો છે અને આપ જોઈ શકો છો અહીંયા બગીચાની અંદર બહુ જ અત્યારે મોસમ એકદમ કેટલું મસ્ત એકદમ રમણીય મોસમ છે. આ બાજુ ફોટોગ્રાફી ચાલી રહી છે, આ બાજુ આપ જુઓ અહીંયાથી નીચે જવાનું છે. બીજું કોઈ ખાસ વસ્તુ નથી, પરંતુ મોસમની અંદર જો તમે ફરવા આવવા માંગતા હો અને તમને એવી ઈચ્છા હોય કે ના મારે ખરેખર ફરવું જ છે, તો ફરવા માટે સૌથી ઉત્તમ જગ્યા એટલે કે આ મોસમની અંદર ઉદયપુરની અંદર જો કોઈ હોય તો મોન્સૂન પેલેસ. જેવું એનું નામ છે એવું જ એનું કામ છે ને, જે તમે વિડીયોના માધ્યમથી જોયું. તો મિત્રો મોન્સૂન પેલેસથી હવે આપણે રિટર્ન જઈ રહ્યા છીએ. આગળ પણ અહીંયા જવા માટે એક પેલેસ છે, શું નામ છે? તો મિત્રો હવે આપણે રિટર્ન જઈ રહ્યા છીએ. અહીંયાથી આપ જોઈ શકો છો તો સજ્જનગઢ પેલેસ હતું, જે મેં તમને બતાવ્યું. ખૂબ જ અદ્ભુત નજારો હતો. અને અહીંથી આગળ પણ જવું હોય ને તો પણ એક પેલેસ છે, અને જે અહીંયાથી આગળથી જવાય છે, જેને ગઢ પેલેસ મોન્સૂન પેલેસ તરીકે જે ઓળખાય છે. જેવું એનું નામ છે એવું એનું કામ છે. આપ જોઈ શકો છો મોસમનો એકદમ અદ્ભુત નજારો, અને આ તરફથી ગાડીઓ આવી રહી છે બધી, અને અહીંયા બધું ગાડીઓનું પાર્કિંગ છે. અને ત્યારબાદ અહીંયા આપણે જોઈએ તો અહીંયા બહાર એકદમ મોસમ ખૂબ જ રમણીય છે. તો મિત્રો હવે આપણે ગાડીમાં જઈ રહ્યા છીએ, અને આવી તમને જો વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ, ફોલો કરતા રહેજો, જેથી હું આપણા માટે આવા અદ્ભુત પ્રકારના વિડીયો બનાવી આપણે આવા અદ્ભુત લોકેશનો બતાવતો રહીશ.